હાલ ડુંગળી ખાતા લોકો માટે ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહ્યા છે। આપણે બધા શાકભાજી રાંધવામાં દરરોજ ડુંગળીનો ઉપયોગ કરીએ છીએ। મોટા ભાગના ઘરોમાં ડુંગળી અને લસણનો ઉપયોગ થાય છે। ડુંગળી માત્ર ખોરાકનો સ્વાદ જ નહીં પરંતુ શરીરને ઘણા ફાયદા પણ પૂરા પાડે છે। ઉનાળામાં કાચી ડુંગળી ખાવાથી શરીર ઠંડુ રહે છે। દરરોજ ડુંગળી ખાવાથી હીટ સ્ટ્રોકનું જોખમ ઓછું થાય છે। એટલું જ નહીં, ડુંગળીમાં એન્ટી ફંગલ, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ડાયાબિટીક ગુણો પણ જોવા મળે છે। તેથી આહારમાં ડુંગળીનો સમાવેશ કરવો એ એક સ્વસ્થ વિકલ્પ છે। ચાલો જાણીએ કે ડુંગળીમાં કયા વિટામિન જોવા મળે છે અને દરરોજ ડુંગળી ખાવાના શું ફાયદા છે। યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિપોર્ટ મુજબ ડુંગળીમાં વિટામિન સી, વિટામિન ઈ અને B6, ફોલેટ, પોટેશિયમ, ફાઇબર, મેગ્નેશિયમ, મેંગેનીઝ અને ફ્લેવોનોઇડ્સ, ગ્લુટાથિયોન અને સેલેનિયમ જેવા પોષક તત્વો જોવા મળે છે। આ એકંદર સ્વાસ્થ્ય માટે પોષણ પૂરું પાડતા હોય છે અને બળતરા ઘટાડે છે। ડુંગળી ખાવાથી શરીરમાં બળતરા ઓછી થાય છે। તેમાં વિટામિન સી અને ફ્લેવોનોઇડ્સ જેવા એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે અને જે શરીરને મુક્ત રેડિકલથી બચાવે છે। આ મુક્ત રેડિકલ શરીરમાં ઘણા રોગોનું કારણ બને છે। ડુંગળી ખાવાથી બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે અને ડુંગળીમાં સલ્ફર અને ક્વેસેર્ટીન જેવા એન્ટીઓક્સિડન્ટ જોવા મળે છે જે બ્લડ શુગરને સંતુલિત કરવામાં અને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અસરકારક સાબિત થાય છે, જે બીપી પણ ઘટાડે છે। આંતરડા માટે ફાયદાકારક, દરરોજ ડુંગળી ખાવાથી પણ આંતરડા માટે ફાયદાકારક માનવામાં આવે છે। ડુંગળીમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે જે પાચન તંત્રને સુધારે છે। ડુંગળીમાં પ્રોબાયોટિક્સ જોવા મળે છે જે આંતરડામાં સારા બેક્ટેરિયા વધારે છે અને પાચન પ્રક્રિયાને મજબૂત બનાવે છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।